નવસારી શહેરના દુધિયા તળાવને ફરતે બનાવવામાં આવેલા વોકવે પર મુલાકાતીઓ અને સિનિયર સિટીઝનોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સુધાર કામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સવારના સમયે મોટી સંખ્યામાં લોકો અહીં વોકિંગ, યોગા અને કસરત માટે આવે છે, જ્યારે સિનિયર સિટીઝનો માટે પણ વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે। નવસારી મહાનગરપાલિકાના મેયર સહિત લોકોની સ્થળ મુલાકાત દરમિયાન સિનિયર સિટીઝનો સાથે ચર્ચા કરીને તેમને રજૂઆતો અને સૂચનો લેવામાં આવ્યા હતા। લાંબા સમયથી વોકવેના કેટલાક બ્લોક અનલેવલ થઈ જતા ચાલવામાં મુશ્કેલી ઊભી થતી હતી। ઉપરાંત બાકડાઓ અને કસરત માટેના સાધનોની સંખ્યામાં પણ ઘટાડો થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। તળાવ વિસ્તારના વૃક્ષો પર બેસતા પક્ષીઓની ચરકથી મુલાકાતીઓના કપડાં બગડતા હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી જરૂરી સ્થળોએ ડોમ અથવા આવરણ બનાવવાની પણ યોજના ઘડવામાં આવી છે। અનલેવલ થયેલા બ્લોકોને ઉખાડી ફરીથી યોગ્ય રીતે લેવલ કરવામાં આવશે, તેમજ જરૂરી તમામ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે। આ ઉપરાંત વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન ગણાતા ટોયલેટની સુવિધાના અભાવને દૂર કરવા માટે વોકવેના એક ખૂણા પર નવા ટોયલેટ બ્લોકના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। મોટી સંખ્યામાં આવતા નાગરિકોને વોશરૂમની સુવિધા સરળતાથી મળી રહે તે માટે આ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। અધિકારીઓએ જણાવ્યું હતું કે દુધિયા તળાવ વોકવે પર જરૂરી તમામ મરામત અને સુવિધા વધારવાના કામો હાથ ધરી તેને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવશે। નવસારી દુધિયા તળાવને ફરતે વોકવે બનાવવામાં આવ્યો છે। સવારના પહોરમાં ઘણા બધા લોકો ત્યાં યોગા કરવા પણ જાય છે। સિનિયર સિટીઝનની જગ્યા પણ ફાળવવામાં આવી છે। ઘણા સમયથી સમસ્યા હતી, નીચેના બ્લોક અનલેવલ થઈ ગયા છે, બાકડાઓ ઘટે છે, કસરત કરવાના સાધનો ઘટે છે અને મેં સિનિયર સિટીઝનોને મળીને વાત કરી, એમના સજેશન લીધા। ત્યાં ઉપરથી જે પક્ષીઓની ચરક પડીને કપડાં બગાડે છે તો ત્યાં ડોમ બનાવવા, જરૂર પડે ત્યાં બ્લોક ઉખાડીને ફરીવાર લેવલ કરવા, અને મોટો પ્રશ્ન હતો ત્યાં ટોયલેટ બ્લોક નહોતા। આટલા બધા લોકો જ્યારે આવે ત્યારે એટલા વિસ્તારમાં એમને વોશરૂમ જવું હોય તો તકલીફ પડતી હતી, એટલે એક ખૂણા પર ટોયલેટ બ્લોકની મંજૂરી આપી છે ને ટૂંક સમયમાં આ બધું જ કામ નવેસરથી સુધારીને જે કંઈ રિપેર કરવું પડશે રિપેર કરીને સુવિધા વધારવા માટે નિર્ણય કર્યો। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।